हेलो मित्रों, स्वागत है તમારું અમારા નવા બ્લોગમાં। તો ઘણા દિવસથી આપણે બ્લોગ નહોતો આવતો, તો આપણે થોડા કામમાં બીજી હતા અને જો પગ આપણે કરાવી નાખ્યું છે કપાસીનું, પગમાં કપાસી થઈ છે, એટલા માટે આપણે છે ને બ્લોગ નહોતા બનાવતા। પણ આજે પાછો બ્લોગ બનાવવાની શુભ શરૂઆત કરી દીધી છે। શનિવાર છે, હનુમાન દાદાનો વાર છે, તો બધા હનુમાન દાદાની જય બોલી અને અમારા નવા બ્લોગ જોવાનું ચાલુ કરી દેજો। દીકરું હનુમાન દાદાની જય, હનુમાન દાદાની જય। તો મારા ભાઈએ સસ્તું બનાવી લીધું છે, સસલું બનાવ્યું જો। આ શું છે? સસલું બનાવ્યું તમે કોઈએ કહી દે તો। જો અને કાલે 2 કલાકની મહેનત બાદ અને સસલામાં સફળતા મળે છે કાલે। હા ભાઈ એમ કહે છે કે સસલું અમારે કાલે કામમાં લઈ જવાનું છે, તો તોડી નાખ્યું સસલા। પગ તો તૂટી ગયો સસલાનો। બીજું સસલું આપણે સવારે આજે સાંજે બનાવશું અને બ્લોગમાં પણ બધાને બતાવશું કેવી રીતના સસલું બનાવાય છે। તો આમના બ્લોગમાં બનાવી રહેજો, કાલે આપણે સાંજે બનાવશું બીજું સસલું। જો સસલું ભાઈએ નાખી દીધું છે ઘા કરી, બીજું બનાવી દઉં કહી દઉં। તો હવે આવી છે કામ પર આપણે, આમના બ્લોગમાં બનાવી રહેજો। હા જમરૂખ ખાવું છે? ક્યાં છે? તમારા ભાઈને દેવાનું છે જમરૂખ। આ છે અમારું જમરૂખ। તો હા મમ્મીને કહીએ આપો। તો કાંઈ નહીં, બનાવી દીધો મારા નવા વ્લોગમાં। જાવી હતી કામ પર આપણે સવારમાં આવીને નાખી દીધી કબૂતરાને સણ। જો કબૂતરા બધા સણવા લાગ્યા। આ છે એનામેટ બિલ્ડિંગ। સૂરજનારાયણના દર્શન કરી લો બધાએ સવારમાં। આવું છે બીજું સવારમાં બધું આપણું કામકાજ। ચાલો આવી છે આપણે હવે કામ પર, આપણે પહોંચી ગયા છીએ આપણા ઓફિસ પર। મશીન તો સવારમાં છે બંધ, સાફ સફાઈ કરશું થોડી આપણે, પછી ચાલુ કરીએ બરાબર। મશીન સ્ટાર્ટ કરી દીધું છે। હા થઈ ગયું રેડી। અહીંથી જે બહારનું લોકેશન આવું, આ સીપીયુની વેચવાનું છે, કોઈ જોતું હોય કહેજો। આજે થોડીક ઠંડી બહુ હતી, ગાડી જો બધા કામ પર ચોટી ગયા। પછી બે બને રહેજો બ્લોગમાં, આપણે હવે કામ પર લાગી જઈશું। અમે આવી ગયા છીએ અત્યારે ઘરે, અને ઘરે આવીને મારા ભાઈ જો ગાડી લઈને ગેરેજમાં પહોંચી ગયા છે અને ગાડી રિપેરિંગ કરવાની છે। ગાડીમાં પંચર પડી ગયું છે, તો શું થયું છે ભાઈ? गाड़ी साफ करे रोम भाइयों सिस्टम पार देंगे। भाई जो नानो रुमाल लेनी नानी वे गाड़ी साफ કરી રહ્યા છે। ભાઈ ગાડી સાફ કરતા કેટલો ટાઈમ લાગે છે તમને? કેટલો ટાઈમ લાગે ગાડી સાફ કરતા? હા કેટલો ટાઈમ લાગે? જો તમે જોઈ શકો છો મિત્રો, આ છે મારા ભાઈની નાની એવી ગાડી છે
અને આ એમની ગાડી સાફ કરી રહ્યા છે નાના નાના એવા રૂમાલ વડેથી તમે જોઈ શકો છો. અને જે કોઈને નાની એવી ગાડી સાફ કરાવવા દેવી હોય તો અમારો કોન્ટેક્ટ કરીજો. અમારો કોન્ટેક્ટ છે અમારે ગેરેજવાળા ભાઈનું નામ છે ફેનિલભાઈ. ભાઈ તમારું નામ શું છે? હા ફેનિલભાઈ નામ છે. તો ખુશુભાઈ, એ ભાઈનું નામ છે ખુશુભાઈ છે, પણ ખુશુભાઈ નામ નથી, ભાઈનું નામ છે ફેનિલભાઈ. એ ભાઈ તદ્દન ખોટું બોલે છે, વાતે વાતે ખોટું બોલે છે, એટલે આ ભાઈનું કોઈ માનવાનું નહીં. બરાબર, જાઓ તો ગાડી લઈને આંટો મારી આવો તો ગાડી કેવી જ ચાલે છે. જાઓ આંટો મારી આવો તો જુઓ ગાડી લઈને આંટો મારે છે આ ભાઈ. આગળ જાઓ થોડાક. જો પાછા આવો તો જલ્દી હાલો તો આપણે બધાને બતાવીએ ગાડી કેટલી સારી છે કેટલી સારી નથી. આવું છે જો અમારા ભાઈ ગાડી લઈને આવી ગયા છે અને અમે એ તરી ભૂખ્યા થયા છીએ. બપોરના સમયે વાગી ગયા છે, 1:45 વાગી ગયો છે. તમે શું છો ઘડિયાળમાં તો 1 વાગવામાં માત્ર ને માત્ર 10 મિનિટની વાર છે. ખાલી 1 વાગશે એવા આપણે જમવા બેસી જઈશું. તમને લોકોને પણ ભૂખ લાગી ગઈ છે. શિયાળાનો સમય છે. એક કચોરી છે, કચોરી ખાવી હોય એ મિત્રો આવજો. એક વધી છે લાસ્ટ, બીજી કચોરી છે નહીં. જામનગર પ્રખ્યાત કચોરી. પપ્પા આટું રહેવા દેવાની, તાર નથી ખાવાની. હેલ તો અહીંયા આમાં કઈ તો કચોરી ખાવીશ મારે કઈ ગઈ. એક ખાઈ ગયો હું, તો બીજી ખાવાની. બીજી ખાવાની કે છે પણ બીજી કચોરી આપણે મહેરબાની કરીને આપવાની થતી નથી. તો કચોરી થોડીક તીખી છે અને એ ભાઈ થોડીક ખાઈને બીજી ફેંકી દે છે કે મને તીખું લાગ્યું, એટલે આપણે આપણી કચોરી ખાઈ જઈશું. કાંઈ નહીં, બનાવી રહેજો મારા નાના એવડા વ્લોગમાં. તમે જેવા આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા એવા મહેમાન અમારા આવી ગયા છે. તમે જોઈ શકો છો આ છે મારા ફઈના દીકરા કાંતિભાઈ જાદવ, જેની મેં આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા. કેટલા દિવસ તમને વાટ હતી કાંતિભાઈ મળવા આવશે, કાંતિભાઈ મળવા આવશે, પણ ખરેખર કાંતિભાઈ આજે અમને ફાઇનલી મળવા આવી ગયા છે. તો મળે કેવો આનંદ થયો? મિત્ર સારો, એટલે મને આનંદ તો કીધું નહીં, મને એવી તો હતી તમન્ના છે ભાઈ તમન્ના હતી કે મારા ભાઈને હું મળવા જવું છે, પણ આજે ફાઇનલ મળવા આવી ગયા. જો આ ગાડી લઈને આવ્યા છે. હું આવી ગયો. આ ગાડી છે કાંતિભાઈ ને. આ ગાડી લઈને આવ્યા ને, મોટી ગાડી લઈને આવ્યા સ્પેશિયલ. હા ભાઈ, મજા જ મળે. મજા આવ્યો ભાઈ. બોલો બીજું વાત કરો. હા બસ આપણે મજામાં છીએ, આપણે તો એ જલસા છે. તો એવામાં અમારે પાસે એક મારા પરમ મિત્ર અમને મળવા આવી ગયા છે. આવો મહેશભાઈ, કેમ છો? સારું ભાઈ, કેવું છે? બસ શાંતિભાઈ. જો આ બીજા પણ મિત્ર અમને મળવા આવી ગયા છે. ગાડી છે આવડી આ. જો આ ગાડી લઈને આવ્યા. આજે બધા પણ મોટા મોટા સેલિબ્રિટી કેમ બધા મળવા આવ્યા આપણે. હા, બીજા ભાઈ મળવા આવ્યા. જો કેજો મને. જો આ ભાઈ પણ મળવા આવ્યા છે આપણે. 31 તો આવશે બધા, હજી બહુ બધા આવશે. એ તો 31 લાઈન લાગશે. આ કે મેં જેવા માન મેળવે ને મહેમાન કહેવાય. આ બધા મેં જેવા માન મેળવી બેઠા. આને મહેમાન કહેવાય. માવો ખાવો છે? માવો ને એવો માવો નથી ભાઈ, માવા નથી ખાતા. એના વેચની ગંદા હોય તો શું હોય? હે તો મહેમાનને લઈને જઈએ આપણે ઓફિસ પર જ આવી છે. હવે મહેમાન પણ આપણી પાસે બે છીએ અને જે સુખ દુઃખની વાત છે વાત કરીશું આપણે. તમે આમ નામ બન્યા રહીજો એટલે જેથી કરી તમને પણ સંભળાય. ગાડી શું વાત, ગાડી લઈને આવ્યા મહેમાન, આવ્યા મોટી ગાડી લઈને આવ્યા મહેમાન. જો મહેમાન ગાડી લઈને આવ્યા સ્પેશિયલ આપણે મળવા માટે. શનિવાર છે, દાઢી કરાવવા જવું છે. શનિવાર દાઢી એટલે એવું કાંઈ ન આવે, ગમે વાર હોય, અમે એવું કાંઈ હું રાખતો નહીં. શનિવાર દાઢી કરે કે ન કરે? કરાય, કોણ કે નથી કરાતું?
હું ગમે એ વારે કરી નાખું ભાઈ તો મંગળવાર બુધવાર ગમે વારે નાટે કરે બધા લેવાનું કાંઈ સારું હારું મિત્રો અમે આવી ગયા છીએ ઘરે અને ઘરે જો અમારા ભાઈ છે નાની એવી રોટલી બનાવે છે અને રોટલી બનાવતા ફર્સ્ટ ક્લાસ ફાવી ગયું છે જો રોટલી બનાવી જો રોટલી બનાવી નાનું એવી વેલણું છે અને નાની એવી રોટલી અને મારા ભાઈ રોટલી નથી ખાતા એટલે એની માટે બનાવી છે પૂરી હે રોટલી બનાવીને ખાઈ હા રોટલી બનાવતા આવડે છે જો ગરમ લાગી બહુ ગરમ લાગી તો અમારે બેસવાનું છે હવે જમવા માટે વહેલું નાખ્યું મોઢામાં વહેલું મોઢામાં ન નખાય હો કાલો બધા ખાવા વહી આવો ખાવાનો ટાઈમ થઈ ગયો છે ભડથું બનાવ્યું છે પૂરીયું છે ખીર છે રોટલી છે બાજરાના રોટલા છે અને આજે શનિવાર છે એટલે આજે ધરાઈને ખાઈ લેવાનું છે ને કાલે રવિવારે સૂઈ રહેવાનું છે કા કાલે જગાડતા નહીં કોઈ રવિવાર છે એટલે કા હા સાદું પીવાનું છે સાદું કાલે નથી બનાવવાનું કાલે રજા રવિવારની હો તો મિત્રો હવે અહીંયા અમારો બ્લોગ પૂરો કરીએ છીએ અમારા બ્લોગમાં આવતીકાલે પાછા બીજી વાર મળશું રવિવાર છે એટલે રવિવારનો નવો વ્લોગ આવશે તો બધા મિત્રો સાથ સહકારને સપોર્ટ આપજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવો વિડીયો અપલોડ થાય તો વિડીયોનું નોટિફિકેશન પહેલાં તમને મળે